बेना काढ़ ने बाहर। चल चल निकल यहाँ थी। भाभी एक बार करे ना निकल, चल निकल यहाँ थी। શું ઝેર લાવી આપું તમને? અહીંયા ખાટલે બેઠા બેઠા બધા પાસેથી સેવા કરાવવામાં શરમ નથી આવતી તમને? ભાભી શું? ભાભી ખબરદાર જો તે અને નરસિંહે મારા ઘરમાં પગ પણ મૂક્યો છે તો મને તમારા બંનેનું ડાચું પણ નથી જોવું। પણ ભાભી ચૂપ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ મારા ઘરમાં નહીં, સમજી? ખબરદાર જો તે અને નરસિંહે મારા ઘરમાં પગ પણ મૂક્યો છે તો જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ મારા ઘરમાં નહીં। હા ખીમજી, ગણુ, ચંદુ અને ભાણજીના ઢોકળા આ તમારા નરસિંહે પચાવી પાડ્યા છે। હરિયા, કેવી પરીક્ષા લઈ રહ્યા છો તમે? નરસિંહે હંમેશા લોકોનો જ વિચાર કર્યો છે, જ્યારે આજે લોકો જ એમને ફસાવી રહ્યા છે। ઉપરથી પિતા તુલ્ય મોટા ભાઈની અવસ્થા ખરાબ છે। હે પ્રભુ, જેમ બને તેમ જલ્દી એમને આ મુસીબતમાંથી બહાર કાઢો। હવે તો તમારો જ આધાર છે। તમે રઘુનાથ, આ તારી પેઢીએથી દોકડા લઈ ગયો હતો ને, એ રઘુનાથ ભગવાન કરે આ દોકડાથી તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય। મારા દુઃખ ઓછા કરવા માટે તમે પોતે દુઃખ વેઠવા તૈયાર થયા છો। યાદ આવ્યું? આવે જ ને? મને લાગે છે મને આ વેશમાં જોઈને તને બહુ ઊંડો આઘાત લાગ્યો છે। હા, પહેલા જોયેલી વ્યક્તિને અલગ જ રૂપમાં જુઓ તો ક્ષણિક આઘાત તો લાગે, પણ આઘાત કરતા વધારે આનંદ થઈ રહ્યો છે। તમારું આ રૂપ જોઈને સમજાઈ ગયું કે તમારા દુઃખના દિવસો જતા રહ્યા। હરિની કૃપા થઈ। અરે કૃપા તો તારી થઈ છે મારા પર નરસિંહ। અમારા પર દયા ખાઈને તે મારી ગરીબી દૂર કરી। મેં તમને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, હું તો નિમિત્ત માત્ર હતો, પણ તમારા દિવસો બદલાઈ ગયા એ જાણીને બહુ આનંદ થયો। એ દિવસે તો તમે ઉતાવળમાં હતા તો જતા રહેલા, પણ આજે જો તમારી પાસે વખત હોય તો મારા ઘરે ચાલો। આમ પણ સાંજ થવા આવી છે, મારા ઘરે રાત રોકાઈ જજો ને કાલે સવારે આપણે બંને સાથે પેઢીએ જઈશું। ભજનલાલ શેઠને પણ તમે મળી લેજો। હા, હવે એને મળીને હું શું કરું? એમને એવું લાગે છે કે તમે દોખડા આપવા માટે પાછા નહીં આવો, પણ મને તો પૂરો વિશ્વાસ હતો ને તમે આવી ગયા। ચાલો મારા ઘરે ચાલો। હે નરસિંહ, કેટલો ભોળો છે તું! નાલે તને હજી ન સમજાયું કે હું કોણ છું? કોણ છું? ચોર, લૂંટારો, ધુતારો, છળનારો, તારે જે નામે મને બોલાવો એ નામે બોલાવો। અરે નરસિંહ, આ તારી પેઢીના દોખડા પચાવી લેવા જ મેં આખું ત્રાગું કર્યું હતું। ક્યાં ગયું તારા ચહેરા પરનું પેલું નાનકડું મીઠું સ્મિત? ક્યાં ગયું?
યાઓ પાછું તારા ચહેરા પર એ સ્મિત મારે જોવું છે. એ સ્મિત તો ત્યારે જ હણાઈ ગયું જ્યારે એક પ્રામાણિક માણસે પોતાની જાતને કપટી કરી.